ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે ડ્રાઈવર જે એસએમસીની ભરતી હમણાં ચર્ચામાં છે, આપણે તમે જ્યાં જોતા હશો ત્યાં એસએમસી જ દેખાતું હશે. કેમ ભાઈ? કેમ કે જગ્યાઓ વધારે છે, 2295 જગ્યા. ત્યાં તો કે ક્લાર્કની જગ્યાઓ તો છે જ 717, પણ સાથે સાથે તો કે અહીંયા હાઈએસ્ટ જે વેકેન્સી છે એટલે કે 45 કેડર અલગ-અલગ છે. એમાં ડ્રાઈવરની પણ 400 ને ઉપર એટલે કે 444 જેવી જગ્યાઓ છે. તો અહીંયા ક્યાંય નહીં ક્યાંય તો કે ભાઈ જો તમે પણ હેવી ડ્રાઇવિંગ લાયસન્સ એ લઈને બેઠા હોય તો તમારા માટે એક સારી તક છે. સુરતમાં તમને નોકરી મળે છે. ક્યાંય ને ક્યાંય ફિક્સેશન પીરિયડ છે. પગારમાં બધા એમ કહે છે સાહેબ સુરતમાં પગારમાં આ તકલીફ થાય, આમ છે, તેમ છે. પણ અહીંયા તો કે ફિક્સેશન પીરિયડ બહુ ઓછો છે. એટલે કે 3 વર્ષ ચાલતા જતા રહે અને સાથે તો કે એક તમને કાયમી નોકરી મળે છે. તો આ જે ડ્રાઈવરની વેકેન્સી છે, ડ્રાઈવરની જે જગ્યાઓ છે એમાં તો કે એના સિલેબસની આપણે અહીંયા વાત કરવાની છે. સાથે પરીક્ષા કઈ રીતના લેવાશે? જો કે ઓફલાઈન, ઓનલાઈન તો ઓફલાઈન જ લેવાય. સાથે તો કે અહીંયા આપણે સિલેબસની આખી ચર્ચા છે આપણે અહીંયા કરવાની છે. પરીક્ષા પદ્ધતિ શું રહી એ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. 444 જગ્યા એટલે મોટી જગ્યા કહેવાય. હવે તો કે એસએમસીમાં 2295 જે જગ્યા છે એમાં 444 જગ્યા તો ડ્રાઈવરની છે. અને એસએમસીની સૌથી મોટી ભરતી છે આ. ટોટલ 45 કેડર અલગ-અલગ. એની સાથે મળીને 2295 જગ્યા એટલે ક્યાંય ને ક્યાંય આ એક એસએમસીના આખા ઇતિહાસમાં સૌથી મોટી ભરતી છે. અહીંયા વાત કરીએ તો કે મારે એપ્લાય કરવું છે, લાયકાત શું છે? તો આપણે જાણીએ છીએ અહીંયા 10 પાસ તમારું હોવું જોઈએ. સાથે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે હોય એ પણ ફરજિયાત છે. એટલે કે હોય તો જ તમે ભરી શકો, હેવી વગર તમે ભરી શકો નહીં. ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાની ક્ષમતા એટલે કે તમને જે તમે એઝ અ ડ્રાઇવિંગ લાયસન્સ હેવી ધરાવો છો તો આ વસ્તુ તમને બને ત્યાં સુધી હોય જ. ના હોય તો એ આપણે શીખી જવાની છે. સાથે એટલે કે આ 3 વસ્તુ હોય તો તમે ફોર્મ ભરી શકો. ફોર્મ કઈ રીતના ભરવું એના માટેનો સેશન છે આપણા વિડીયો સેક્શનમાં છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે તો કે ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ. ઉપરની વય મર્યાદામાં તો કે જે રિઝર્વ કેટેગરી છે એસસી, એસટી, ઓબીસી જેમને વય મર્યાદામાં છૂટછાટ મળે 5 વર્ષ, 3 વર્ષ તો એ છૂટછાટ મળશે. અહીંયા વાત કરીએ મહત્વની તારીખ તો કે 1 એપ્રિલથી ફોર્મ ફિલિંગ ચાલુ થયા છે. 15 તારીખ સુધી ભરાશે. પરીક્ષાની તારીખ તો કે હવે પછી આવશે. ફોર્મ ફિલિંગ માટે તો કે વિડીયો સેક્શનમાં વિડીયો છે. એટલે કે સાહેબ ડ્રાઈવરનો તો ક્યાંય મળતો નથી. એસએમસી ક્લર્કનો જે આપણો વિડીયો છે એ તમે જોઈ લો. સેમ તો કે સેમ એના જેમ જ ફોર્મ ફિલિંગ છે. કંઈ ચેન્જ એટલું બધું છે નહીં. ત્યાં આપણે ક્લર્ક સિલેક્ટ કરીએ, અહીંયા તો કે અહીંયા ડ્રાઈવરનું ફોર્મ ફિલિંગ સિલેક્ટ કરવાનું. હવે અહીંયા તો કે ફી ₹500 તો કે જનરલ કેટેગરીને પે કરવાની છે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને વુમન કેન્ડિડેટને ₹400 ફીસ છે પે કરવાની છે. હવે અહીંયા તો કે 3 મહત્વના ચેક પોઈન્ટ છે. પહેલા લેખિત પરીક્ષા, સારા માર્ક લાવો. પછી હવે આ પણ કેટલાક કેસમાં લેવાશે. એટલે કે અમુકમાં અહીંયા હેવી લાયસન્સ માંગ્યું છે એટલે એનો મતલબ હજી સુધી ક્લેરિફાઈ નથી કર્યું. એટલે કે આવનારા સમયમાં પરીક્ષા લેવાય તો પહેલા પરીક્ષા, સાથે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ, એના પછી તો કે એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન. હવે પરીક્ષા તો અહીંયા છે જ અગત્યની. સાથે તો કે ડ્રાઇવિંગ ટેસ્ટ છે આ સૌથી વધારે અગત્યની છે. કેમ કે તમારું મેન આની ઉપર જ સિલેક્શન તમારું થાય છે. તો પછી ડ્રાઈવરમાં માની લો કે ગમે એને લેવાના હોત તો પછી ડ્રાઇવિંગ લાયસન્સ શું કામ માંગત? એટલે એનો મતલબ કે અહીંયા તમને ડ્રાઇવિંગના રૂલ્સ, રેગ્યુલેશન, નીતિ નિયમો બધી વસ્તુ તમને આવડવી જોઈએ અને એની સાથે ટેસ્ટ પણ લે. એટલે આ અગત્યનું છે. તો આ 3 સ્ટેપમાંથી તમારે પસાર થવાનું. પરીક્ષામાં તો કે પરીક્ષામાં તમારા મુખ્ય વિષય જો લેવાય તો જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા, પાયાનું ગણિત, સાથે રીઝનિંગ અને બેઝિક કોમ્પ્યુટર આ એટલા સબ્જેક્ટ તમારા રહેશે. સાથે તમને બેઝિક નોલેજ જે ડ્રાઇવિંગ લાયસન્સને લગતા રૂલ્સ અને નિયમો છે, ડ્રાઇવિંગને લગતા નિયમો છે એ બધું તમારે લેવાશે. તમારું પૂરું ધ્યાન અહીંયા આવવું જોઈએ. ડ્રાઈવર પોસ્ટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ સૌથી મહત્વપૂર્ણ છે અને એ જ તો કે અગત્યની છે કે જેમાં તો કે જે તમે માની લો પરીક્ષા લેવાય ને પરીક્ષામાં તમે સારા માર્ક લઈ આવો પણ ડ્રાઇવિંગ ટેસ્ટમાં એરિકાતો તો પછી કંઈ કામનું છે નહીં. સાથે તો કે પગાર અહીંયા જો શરૂઆતના 3 વર્ષ માટે ફિક્સ છે 16,500, પણ 3 વર્ષ પૂરા થાય પછી તો કે તમે ફૂલ પેમાં આવો અને 19,900 થી 63,200 નું તમને જે પેમેન્ટ ઇન્ક્રીમેન્ટ એટલે કે જે ગ્રેડ છે એટલે મીન્સ જે લેવલ છે એ તમને લાગશે. તો અહીંયા ક્યાંય ને ક્યાંય 16,500 થી આનાથી તો કે ઘણા બધા પોસ્ટમાં ક્લાર્કમાં બધામાં ઘણા બધા વિદ્યાર્થીઓ કે સુરતમાં 16,500, પણ અહીંયા તો કે 3 વર્ષ જ છે. પછી તો કે પછી તમે ફૂલ પગારમાં આવી જશો. સાથે વાત કરીએ તો કે 444 જગ્યા એટલે તો કે સૌથી મોટી જગ્યા કહેવાય. સાથે તો કે હેવી લાયસન્સ અહીંયા માંગ્યું છે. એટલે એનો મતલબ એ થયો કે સ્પર્ધા છે તમારી કેવી થશે તો કે કોમ્પિટિશન થોડું લો થશે. કેમ કે હેવી લાયસન્સ બધા પાસે ના હોય તો ક્યાંય ને ક્યાંય સ્પર્ધા ઓછી થશે. પણ અને બીજું
તો કે એક એવું છે કે ડ્રાઇવિંગ તમે એઝ અ ડ્રાઈવર નોકરીએ લાગો છો, પણ તમને તો કે નોકરી ક્યાં મળે છે? તો કે તમે સુરત સિટીમાં જ રહેશો. સુરત સિટીની બહાર તો નથી જવાના. એટલે એક સુરત સિટીમાં એ છે ને, જો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં એક પ્રતિષ્ઠિત સરકારી નોકરી છે. એટલે કે તમે સુરતમાં ને સુરતમાં તમારી નોકરી માટે એક સારું તક છે. જો તમે સુરતમાં રહેતા હોય, સુરતની આસપાસ રહેતા હોય, અથવા તમે ગમે ત્યાં રહેતા હોય, તો પણ એક કાયમી નોકરી તમને મળે છે. અહીંયા હવે જગ્યાઓ 444, 10 પાસ હેવી લાયસન્સ, 16,500 થી શરૂઆત, 63,200 પછી ફૂલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ. તો આ એટલું, અને 15 તારીખ છેલ્લી છે. તો આ એટલું યાદ રાખજો. હવે વાત કરીએ તો કે હવે સિલેબસ અને સિલેક્શન ગાઈડ જોઈએ કે ભાઈ સિલેબસ કઈ રીતના રહેશે. પરીક્ષા લેવાય તો અહીંયા તો કે અહીંયા તમારી જે પરીક્ષાનું માળખું અને ફાઇનલ સિલેક્શન જોઈએ તો 90 માર્કનું લેખિત રહેશે, 10 માર્કનું તમારું ભાષા રહેશે. ફાઇનલ સિલેક્શન તો એનો મતલબ કે લેખિત પરીક્ષા 50% અને સાથે સાથે પ્રેક્ટિકલ કસોટી 50%. એટલે કે બેનું 50-50% તમારું વેટેજ કાઉન્ટ થશે. હવે તો કે આ 90 માર્ક જે છે, આ ટોટલ 100 માર્કની જે પરીક્ષા છે, એમાં 90 માર્ક છે. એમાં શું હશે તો કે 4 મુખ્ય સ્તંભ રહેશે. ડ્રાઇવિંગ અને ટ્રાફિકના નિયમો, જેમાં રોડ સાઇન, સિગ્નલ, સ્પીડ લિમિટ, રાત્રે વરસાદમાં ડ્રાઇવિંગ, ઇમરજન્સી હેન્ડલિંગ, આના પ્રશ્નો. સાથે સાથે મોટર વ્હીકલ એક્ટ, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ રૂલ, આરસી અને ઇન્સ્યોરન્સ, ટ્રાફિક ફાઇન્સ, લીગલ રિસ્પોન્સિબિલિટી, એ રૂલ્સ. સાથે સાથે વાહનનું જ્ઞાન, જેમાં એન્જિન, ક્લચ, બ્રેક, ગિયર સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, બેઝિક મેન્ટેનન્સ, એન્જિન સ્ટાર્ટ સ્ટોપ, આ. અને સાથે સાથે સલામતીને પ્રાથમિક સારવાર, એટલે ફર્સ્ટ એડ બેઝિક્સ અને ફાયર સેફ્ટી રૂલ્સ. તો આ એટલી વસ્તુ તમારે ટેકનિકલ કરવું પડે. કેટલા તો કે 90 માર્ક્સ માટે. હવે સાથે સાથે તો કે ભાષામાં ગુજરાતી અને અંગ્રેજી, જેમાં તો કે 10 માર્કનું. આ તમારે ટોટલ 100 માર્કનું પેપર દેવાનું, ને એમાં તમારે સારું પરફોર્મ કરો એટલે તો કે તો તમે પ્રેક્ટિકલ. હવે તો કે પ્રેક્ટિકલ ટેસ્ટ માટે કોને બોલાવશે? તો કે 7 ગણાનો નિયમ અહીંયા છે. જે મેરિટ લિસ્ટમાં તો કે તમે 100 માર્કની પરીક્ષા આપો એમાં તો કે એમાં જે 7 ગણા, એટલે કે 444 જગ્યા છે, તો 444 ના 7 ગણા. આ 7 ગણા જે સ્ટુડન્ટ છે તો કે એ લોકો ક્યાં જશે? તો કે એ લોકો પ્રેક્ટિકલ ટેસ્ટ માટે જશે. કે જેની તો કે જેની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ટાઈમે તો કે ડ્રાઇવિંગ એવું નહીં કે ભાઈ તમને ચલાવતા આવડે, પણ તમને બધા તમે જે થિયરિકલ નોલેજ તમે જે પરીક્ષામાં આપ્યું છે એ જ વસ્તુ તમારે પ્રેક્ટિકલી ત્યાં તમને પ્રશ્ન પૂછે તમારે ત્યાં પણ કહેવાનું છે. તો આ કરવાનું. હવે પ્રેક્ટિકલ ટેસ્ટ, ગ્રાઉન્ડ પરનું પ્રદર્શન કસોટી. તો આ તમને ખબર છે, તમે ક્યાંય ને ક્યાંય જ્યારે લાયસન્સ કઢાવવા ગયા હોય ત્યારે આપણે ખબર જ છે કે આરટીઓમાં બધી ટેસ્ટ લે છે. તો એ ટાઈમે જે લે, ટ્રાફિક રૂલ ફોલો થાય, સાથે સાથે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ સ્કિલ, રિવર્સ પાર્કિંગ, આ બધા જે રૂલ્સ છે, આ એટલે કે નકશામાં જે પણ વસ્તુ તમને કરાવે, તમે ક્લચ ઉપર તમારો કંટ્રોલ કેવો છે, ઢાળ ઉપર આપણે ખબર છે કે ગાડી ઊભી રાખીને પછી કરાવે, તો આ બધું પ્રેક્ટિકલમાં તમને કરાવશે. સાથે સાથે તો કે પાસ થવા માટે જરૂરી ગુણ કેટલા? તો ઉમેદવારની કેટેગરી, જો જનરલ કેન્ડિડેટ હોય તો 50% માર્ક તમારે ફરજિયાત લાવવાના. અને સાથે સાથે એસએમસી સ્ટાફ ડિપેન્ડન્ટ હોય તો 45% રિક્વાયર્ડ છે. આમાં 5% કન્સેશન છે તમને. એટલે કે આ ન્યૂનતમ ગુણ મેરિટ આનાથી ઉપર બની શકે. એટલે કે તમારે મિનિમમ જે માર્કની ટેસ્ટ હોય એમાં તો કે એમાં તમારે 50% જનરલ કેટેગરી, બાકી બધા અધર માટે 45% લાવવાનું. હવે તો મેન એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમારે પેલા થિયરીમાં નોલેજ બતાવવું પડે કે ભાઈ ડ્રાઇવિંગનું તમને નોલેજ છે, ભાષાનું ગુજરાતી, ઇંગ્લિશ 10 માર્ક, બધું નોલેજ થિયરીમાં બતાવો. સાથે સાથે તો કે એસએમસી સિલેક્શન લેવા માટે તો કે થિયરીની સાથે સાથે ડ્રાઇવિંગ સ્કિલ એ તમારે બતાવવું પડશે. બંને તો કે બંને થાય ત્યારે તો ત્યારે તમારી ફાઇનલ ટીપ થાય ને ત્યારે તો કે તમે એક ડ્રાઈવરની જગ્યા છે તમે રોકી શકો. હવે અહીંયા તો કે અહીંયા તમારું અધર જે સબ્જેક્ટ છે, એટલે કે કોરની પણ જે નોન ટેક છે, માની લો ગણિત, રીઝનિંગ, આ તે બીજા જે સબ્જેક્ટ છે એનું કોઈ મહત્વ નથી. અહીંયા તમે ડ્રાઈવર તરીકે એપ્લાય કરો છો એટલે ડ્રાઇવિંગને લગતા જે રૂલ્સ રેગ્યુલેશન છે એમાં તમારી પકડ વધારે હોવી જોઈએ. એટલે કે ટેકનિકલ નોલેજ તમારું વધારે હોવું જોઈએ. અને ટેકનિકલ નોલેજ માટે તો કે આની પહેલા પણ આપણે હાઈકોર્ટ ડ્રાઈવરની જે બેન્ચ છે એ 85 કે 86 જેવી જગ્યા હતી, એ પણ આપણે સફળતાપૂર્વક પૂરી કરી છે. સારું સિલેક્શન એ મળ્યું છે, રિસ્પોન્સ એ સારો, આપણા કેન્ડિડેટ સિલેક્ટ થઈ થયા છે. તો તમારે જે આ એસએમસી ડ્રાઈવર માટે સ્પેશિયલ આપણી બેન્ચ લાઈવ પ્લસ રેકોર્ડેડ આપણે લોન્ચ કરી છે. 2500 એની પ્રાઇસ છે. આ બેન્ચમાં જો જોઈન થવું હોય તો તમે લક્ષ્યમ એપ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ જોઈન થઈ શકો, અથવા તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને ત્યાંથી પણ જોઈન થઈ શકો છો. સાથે તમને કંઈ જો આ ભરતી પ્રત્યે કંઈ ડાઉટ, ક્વેરી કંઈ પણ હોય તો તમે ત્યાં હેલ્પલાઇનમાં પૂછી લો, તમને અનુકૂળ આવે તો પછી તમે જોઈન થઈ શકો. અહીંયા તમારું બધું જે છે ડ્રાઈવરને લગતું જેટલું પણ મટીરિયલ છે એ સાથે સાથે તો કે તમારા ટેકનિકલ લેક્ચર પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બાકી જો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ટેલિગ્રામ લિંક,
જો તમે નવા હોય, હજી સુધી ટેલિગ્રામ લિંક થ્રુ ચેનલમાં જોઈન ના થયા હોય તો જોઈન થઈ જજો. ત્યાં તમને નવી ભરતી, નવી માહિતી, બધી કોઈ પણ અપડેટ છે મળતી રહેશે. સાથે ફ્રી ઓફ કોસ્ટ જે આપણા લેક્ચર ચાલે છે યુટ્યુબમાં, એ પણ તમને મળતા રહેશે. જોઈ લો, ડેમો જોઈ લો, સાથે તો કે ભાઈ જાણી લો. કંઈ ક્વેરી હોય તો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી લો અને પછી તમને અનુકૂળ આવે તો બેન્ચમાં તમે જોઈન કરી શકો છો. તો આશા રાખું કે તમને આ સેશન પસંદ આવ્યું હશે. આવા જ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.